નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ભાગ્યલાભ આપણી સાથે છે અને ભાગ્યલાભમાં શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે આપનું સ્વાગત છે। જય ગણેશ જી, સ્ક્રીન પર તમને એક નંબર દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો 7043331886। આ નંબર પર તમે અમને કોલ કરી શકો છો અને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો અમને પૂછી શકો છો। આપણી સાથે શાસ્ત્રીજી જોડાયા છે જે તમને તમારી કુંડલી જોઈ આપશે અને એ કુંડલીમાંથી જે કાંઈ પણ તમને પ્રશ્નો છે એનું નિરાકરણ અમે લાવી આપશું। તો અત્યારે જ આ જે નંબર છે એ નંબર પર કોલ કરો અને તમારો પ્રશ્ન પૂછો। શાસ્ત્રીજી, આજનું પંચાંગ શું કહે છે? જી, સર્વપ્રથમ તો કેટીવી ગુજરાતી ભાગ્યલાભના માધ્યમથી 1 સપ્ટેમ્બર 2025 અને એમાં આજનું વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિ અને એમાં લગ્ન અત્યારે ધન લગ્ન ચાલી રહ્યું છે અને નક્ષત્ર એમાં જ્યેષ્ઠા નક્ષત્રની વાત કરીએ તો જ્યેષ્ઠા નક્ષત્રનું જે નોમની તિથિ છે, યોગ એનો વિસ્કુંભ છે અને આજનો દિવસ આપણે જોઈએ તો ધન લગ્ન પ્રમાણે આગળ જોઈ શકાય કે વિસ્કુંભ યોગ કરણ કૌલવ કહેવાનું તાત્પર્ય 1 સપ્ટેમ્બર 2025 સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થાય ને આપણે એ વાતને કેમ ભૂલી જઈએ કે 9 જે આપણે સપ્ટેમ્બર છે એ 9 અને 2025 પણ 9 ઉપર છે। કારણ કે 2025માં આપણે જોઈએ તો 9 વિશે બધા જાણકારી આપતા હોય અને આ 9મો મહિનો ચાલી રહ્યો છે। આ 9મા મહિનામાં આપણે વિચાર કરીએ કે અનેક ગ્રહોનું પરિવર્તન થશે, અનેક રાશિ ચક્રમાંથી બદલાઈ અને બીજા રાશિમાં જશે। દરેક ચંદ્ર દિવસ બદલાતો હોય, સૂર્યનો જે મહિનો બદલાતો હોય એ પ્રમાણે આજનો દિવસ એ જ્યેષ્ઠા નક્ષત્રનો દિવસ છે। જ્યેષ્ઠા નક્ષત્રના દિવસે કોઈ પણ દીકરા કે દીકરીનો જન્મ થાય તો એ જ્યેષ્ઠા નક્ષત્રની વિધિ વિધાન કરાવવું પડે। શાસ્ત્રમાં લખેલું જ્યેષ્ઠા નક્ષત્રનું વિધિ વિધાન કરવું યોગ્ય છે। ત્યારે એવા નક્ષત્રો રહેલા છે, જ્યેષ્ઠા છે, મૂળ છે અને મઘા નક્ષત્ર છે। જે રાશિમાં જન્મ થાય, જે નક્ષત્રમાં જન્મ થાય એ નક્ષત્રને રાશિને રિલેટેડ હોય એ નક્ષત્રની આપણે પૂજા કરાવી એ યોગ્ય પરિણામ આપે છે। જી શાસ્ત્રીજી। જ્યેષ્ઠા નક્ષત્રમાં જે જી શાસ્ત્રીજી, આપ જ્યેષ્ઠા નક્ષત્ર વિશે વાત કરી રહ્યા છો અને ભાગ્યલાભમાં આપણી સાથે ઘણા દર્શક મિત્રો જોડાયા છે। તમે આ જે નંબર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ નંબર પરથી અમને કોલ કરી શકો છો અને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે અમને પૂછી શકો છો। જી શાસ્ત્રીજી, આપ નક્ષત્ર વિશે શું કહેતા હતા? જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયેલો હોય વ્યક્તિએ જ્યેષ્ઠા નક્ષત્રની વિધિ વિધાન કરાવવું જોઈએ। સાથે સાથે જે વ્યક્તિ મઘા નક્ષત્રમાં જન્મ થયો હોય તો મઘા નક્ષત્ર, મૂળ નક્ષત્ર એવા 3 નક્ષત્રો છે જેની આપણે શાંતિ કરાવી યોગ્ય પરિણામ આપે। સાથે જ્યાં આશ્લેષા નક્ષત્ર હોય એ પણ આપણે યોગ્ય આપણે કરાવવું પડે નિદાન। નક્ષત્રો અનેક રીતે હોય અને યોગ પણ અનેક રીતે હોય। યોગમાં પણ વૈધૃતિ યોગ અને વ્યતિપાત યોગ હોય તો ત્યારે પણ તમારે વિધાન કરવું યોગ્ય પરિણામ આપે છે। કારણ કે નક્ષત્ર અને યોગ આપણના પંચાંગ કર્મમાં લખેલું છે। જે પ્રમાણે યોગ બેઠા હોય એ પ્રમાણે આપણને ફળ નથી આપણે બિયાલ વાત કે વિસ્કુંભ યોગ છે તો આપણે સારા પરિણામ જોઈતા હોય તો આપણે યોગની વિધાન કરવું જોઈએ। સાથે પૂજાપાઠ કરવા જોઈએ। ખાસ કરીને આવા દિવસો ચાલતા હોય અને સોમવાર હોય ને સોમવારના દિવસે ભગવાન મહાદેવજીનું સ્મરણ કરવું જોઈએ। આખો મહિનો સપ્ટેમ્બર મહિનો છે અને સપ્ટેમ્બર મહિનામાં આજની 1 તારીખથી શરૂઆત કરીને તો દરેક વ્યક્તિએ ભગવાન મંગળની ઉપાસના કરવી યોગ્ય છે। ઓમ ભૌમાય નમઃ એ મંત્રનો જપ કરી શકાય અથવા તો પોતે ગોળ ગણેશજીને ધરાવી અને એક સમયે આપણે ગોળ ધરાવી અને પછી ખાવાનું ખાઈ શકીએ છીએ। આખો દિવસ આપણે 2-3 વખત જમતા હોય પણ એકવાર ગોળનું સેવન કરવું યોગ્ય છે। અને સાથે સિંગ પાક અથવા તો ચીકી જે ગોળથી બનેલી હોય એવી જે મહાદેવમાં આપણે દાન કરવાથી પણ સારું પરિણામ આવશે। આ નક્ષત્ર જ્યેષ્ઠા મંગળ જે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, આ વર્ષ પણ મંગળનું છે એટલે મંગળવાળા વ્યક્તિએ ખાસ કરીને ગણેશજીની ઉપાસના કરવી જોઈએ। એમને યોગ્ય પરિણામ આપી શકે છે। જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિ છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? દરેક રાશિ ચક્રમાં આપણે કીધું કે મેષ રાશિ, સૌ પ્રથમ તો એક રાશિનું મહત્વ આપણે સમજતા હોઈએ કે મેષ રાશિ એના જે અ, લ અને ઈ એ છે એમના નામ અક્ષર। મેષ રાશિના જાતક
એનો સ્વામી મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળવાળા રાશિવાળા સાહસિક હોય, વ્યવહારિક હોય અને લાગણીશીલ હોય. લાગણી ચોક્કસ આ દિવસોમાં લાગણી તમારી કામમાં આવશે, પણ એ લાગણીને થોડી મર્યાદામાં રાખીને કામ કરવું પડશે. લાગણીમાં કેટલાક મૈત્રીપૂર્ણ સંબંધો હોય, વૈકલ્પિક હોય કે કોઈ પણ પ્રકારના વ્યવહાર થતા હોય અથવા જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હા, મારા દીકરા વિશે, દીકરાની જન્મ તારીખ બોલું બાબા. જી. 10/4/58. એમનો જન્મ સમય? જન્મ સમય બપોરે 1 થી 1:30 નો ગાળો, લીમડી, સુરેન્દ્રનગર. જી, તમારો પ્રશ્ન શું છે? ના, એનો લગ્ન યોગ ક્યારે છે? 4-5 વર્ષથી જોઈતી વાતો આવે પણ વખત આગળ નથી ચાલતું. યોગ ક્યારે છે લગ્ન? જી શાસ્ત્રીજી. નામ 10મી પિયુષ કુમાર છે. જી. પિયુષ કુમાર નામ છે. બરાબર, બહુ સરસ કર્યું છે આપણે નામ જણાવ્યું, જેથી કરીને આપણને રાશિ પણ ખ્યાલ હોય તો કાર્ય સફળતાથી મળે અને સારું થઈ શકે. કન્યા રાશિ, કર્ક લગ્ન, અને એમાં કર્ક લગ્ન હોવાથી અને રાહુ અને કેતુ સાથે સાથે શુક્ર મહારાજ અને ગુરુ મહારાજ જે 8મા સ્થાનમાં બિરાજમાન થતા હોય છે, જે સિંહ રાશિનો રાહુ અને કુંભ રાશિનો કેતુ, શુક્ર અને ગુરુ અત્યારનું પણ રાશિ ચક્રમાં જોવામાં આવે તો આપણે કન્યા રાશિના જાતકે ખાસ કરીને કર્ક લગ્ન છે તો એ વ્યક્તિએ ચંદ્રની ઉપાસના કરવી જોઈએ, ચંદ્રનો નામ ધારણ કરવો જોઈએ. અને આપણો પ્રશ્ન 2-4 વર્ષથી જોવામાં આવે છે પણ થતું નથી. એનું કારણ એ છે કે રાહુ જે બીજા સ્થાનમાં બિરાજમાન થાય છે, 8મા સ્થાનમાં કેતુ બિરાજમાન થાય, બંને ભેગાની સાથે ગુરુ મહારાજ અને સાથે સાથે શુક્ર મહારાજ બિરાજમાન થાય તો એ જલ્દી એમને ફળ નથી આપી રહ્યા. તો એમને શુક્રની ઉપાસના કરવી એ યોગ્ય પરિણામ આપી શકે છે. 14નો એમનો જન્મ હોવાથી, ચૈત્ર માસમાં 14નો જન્મ હોવાથી સૂર્ય જે મીન રાશિમાં બિરાજમાન થયેલો છે અને શુક્ર મહારાજ જે કુંભ રાશિમાં બિરાજમાન થયેલા છે, તો એની યોગ્ય આપણે જપ કરવા જોઈએ. એ શક્ય ના હોય તો દર સોમવારના દિવસે ચોખાનું દાન મહાદેવના મંદિરમાં અર્પણ કરવું જોઈએ અને મહાદેવજીને પ્રાર્થના કરવી જોઈએ કે જલ્દીથી નિકટતાથી આ કાર્ય થઈ જાય. 2025ની સાલમાં જ્યારે રાશિ પરિવર્તન આવે ત્યારે સૂર્યનારાયણની ઉપાસના કરો અને જ્યારે સૂર્ય સંક્રાંતિ આવે એ દિવસે ખાસ કરીને એ વ્યક્તિએ ચોખાનું દાન કરવું જોઈએ. 14, 15 અને 16 તારીખે દરેક સૂર્ય પરિવર્તન થતો હોય, એ સૂર્ય પરિવર્તન થાય ત્યારે ચોખાનું દાન કરવું યોગ્ય પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ મેષ રાશિની વાત કરતા હતા. મેષ રાશિના જાતક મહત્વપૂર્ણ અને જે એવા ફાયદાકીય નિર્ણય થઈ શકશે, ફાયદો એમને જીવનમાં મળી શકે એમ છે. ફાયદો થાય એટલા માટે એને એટલી વાત છે કે મેષ રાશિનો સ્વામી પણ મંગળ છે, મંગળની વાત ચાલી રહી છે. તો એક તો એમને ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે. યુવા અવસ્થાવાળો વ્યક્તિઓ એને ખાસ કરીને નિર્ણય લેતા પહેલાં માતા પિતા અથવા વડીલોની સલાહનું પાલન કરે. ખર્ચા ઉપર નિયંત્રણ રાખે. ખર્ચ છે ને એના ઉપર કાબૂ રાખે તો કાબૂ રાખી અને તરત એના કામ થશે. દિનચર્યામાં પરિવર્તન લાવવું યોગ્ય છે. દરેક પરિવર્તન હોય પણ દિનચર્યામાં પરિવર્તન લાવી અને કામ શ્રેષ્ઠ કરી શકે છે. મંગળ મહારાજ એમની ઉપર બિરાજમાન થાય છે જે રાશિના સ્વામી છે, તો મંગળવારનો એક સમય જો ધારો કે ભોજન કરે એ પણ શક્ય ના હોય તો ગણેશજીના મંદિરમાં જઈને દર મંગળવારને દિવસે દુર્વા ચડાવવામાં આવે અને લાડુનો ભોગ અર્પણ કરવામાં આવે. મંગળ મહારાજની કૃપા રહેશે અને મંગળ મહારાજ જીવનમાં એમને સાહસિકતા આપશે અને ધારેલા કાર્યમાં એમને સફળતા આપી શકે. ખાસ વિચારવા જેવું છે કે જ્યારે પણ કોઈ જમીનને સંબંધિત કોઈ પણ કાર્ય કરવાનું હોય તો મંગળ બહુ આશાસ્પદ આપે છે અને મંગળ એમને સાથીદાર બનાવે છે. તો મેષ રાશિવાળા જાતક હોય ત્યારે મેષ, સિંહ અને ધન રાશિવાળા વ્યક્તિ જોડે એમને સંપર્ક રાખવો જોઈએ. એના સંપર્કથી સારા પરિણામ આવી શકે. જી શાસ્ત્રીજી, આગળ આપ જણાવશો કે જે વૃષભ રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? વૃષભ રાશિ જે બીજી રાશિ છે એમાં બ, વ અને ઉ, કારણ કે વૃષભ રાશિવાળા જાતકોને આ સમય ખૂબ ફાયદાકીય સાબિત થાય. 1 સપ્ટેમ્બરથી આપણે જોઈએ તો ગ્રહોમાં એમના માટે સારો ફાયદો થાય છે. વિચારેલું કામ છે ને એ નિર્વિઘ્નતાથી પાર પડતું એવું લાગે છે. લાંબી સમજદારી, લાંબી જે રાહ જોતા હોય, લાંબા સમયથી વાત કરવાની હોય, કેવી વાતો અટકી ગઈ હોય તે અટકી ગયેલી વાતો એમને સમયસર પાર પડી શકે છે. સાથે વૃષભ રાશિના જાતક સમજદારીપૂર્વક કોઈ પણ કામ હાથમાં લેશે
તમને સફળતા મળશે. સારા સંપર્ક અને સારા કાર્યક્ષેત્રમાં મદદરૂપ થનાર વ્યક્તિ એવા વડીલ હોય, સંપર્ક સારા રહેશે અને વડીલોની મદદથી એમને તમારા પક્ષમાં નિર્ણય લઈ શકશો. બિનજરૂરી તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની બિનજરૂરી ચિંતા ન કરતા, ઉતાવળે એટલે કે નિર્ણય ન લેતા. અને જે વ્યક્તિ વૃષભ રાશિના જાતક છે એને ખાસ કરીને એક વાત ધ્યાનમાં રાખવાની, સમય તમારી સાથે આવી રહ્યો છે પણ મુશ્કેલની ઘડી હોય અને કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે તમારા વડીલોને સાથે રાખજો. વડીલોને સાથે રાખવાથી તમારું કામ સતતતાથી બનશે અને શીઘ્રતાથી ફળ મળશે. સદ્ય ફળની પ્રાપ્તિ કરાવે. વૃષભ રાશિવાળા જાતક જેને શુક્ર એમનો સ્વામી છે, શુક્રની ઉપાસના કરવી જોઈએ. ખાસ કરીને શુક્રવારનો દિવસ આવે ત્યારે શુક્રવારના દિવસે શિવજીની ઉપર શેરડીના રસનો અભિષેક કરે તો પણ એમને સારું પરિણામ આવે. અને જો લક્ષ્મીની જરૂર દરેક વ્યક્તિને હોય તો દરેક વ્યક્તિ માટે આ છે નિયમ કે જ્યારે શુક્રવારનો દિવસ આવે ત્યારે શિવજીની ઉપર શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો તમારે સારું ફળ મળે. અને સાથે સાથે સુગંધી તેલથી અભિષેક કરવામાં આવે શિવજી ઉપર, એટલે કે મહાદેવજી ઉપર ઉપાસના કરશે અને મહાદેવજી ઉપર અભિષેક કરશે તો એમને સારી લક્ષ્મીની પ્રાપ્તિ થશે. બહુ એટલે કે વૃષભ રાશિના જાતકોએ શુક્રને પ્રધાન કોઈ પણ ધંધો બિઝનેસ કરશે તો એમના માટે સારું પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ દર્શક મિત્રોને જણાવશો કે જે મિથુન રાશિના જાતકો છે એમને આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? દરેક રાશિ ભાગ્યલાભમાં આપણે જણાવતા રહીએ છીએ, ભાગ્યલાભનું માધ્યમ છે અને આપણે કહીએ પણ છે કે આ સફળતા મેળવવા માટે મિથુન રાશિ માટે સમય સારો છે. અનુભવ એમના જીવનનો જેટલો હશે એનાથી એમને આગળ પરિણામ સારું આવે છે. નવી ઉત્સાહ તરફ, નવી તક તરફ તેમને આગળ વધી શકે છે. એમની ઉર્જા શક્તિ, એમનો પાવર, જે પણ વ્યક્તિ ધારો કે મિથુન રાશિવાળો વ્યક્તિ હોય અને એનો સ્વામી બુધ છે, અને બુદ્ધિપૂર્વક કોઈ પણ કામ કરશે અને સફળતા મળશે. બુદ્ધિ બહુ જરૂરી છે એ દરેક વ્યક્તિને ખબર છે, પણ બુદ્ધિપૂર્વક કામ કરવું. નિર્ણય તમારું છે ને નસીબ બદલી શકે છે. અને સાથે સાથે મિથુન રાશિવાળા વ્યક્તિએ ખૂબ ઉત્સાહપૂર્વકના દિવસો છે. અપેક્ષા પર ખરા ઉતરી શકો છો. તમારી મહેનત તમારી સાથે છે, તમારી મહેનત તમારે રંગ લાવી શકે છે. તમારી ક્ષમતા જે તમારે ક્વોલિફાઈડ થયેલા છો, તમે જે પ્રમાણે વર્તન કરશો અને વાણી વ્યવહારથી તમારી વિજય તરફ પ્રાપ્તિ કરી શકશો. મિથુન રાશિ માટે આ દરેક કાર્ય સારા પરિણામ આપી શકે છે. કોઈ પણ પ્રકારનું નેગેટિવ વલણ તમારા જીવનમાં રાખવાનું નથી. ધ્યાનમાં રાખવા જેવું છે કે ઘરમાં કોઈ પણની જોડે મતભેદ થતો હોય તો તમારે એ વાતને છે ને પૂરી કરી દે. મતાંતર થતા હોય તે વાતને વાગોળ કરવાની જરૂર નથી. મિથુન રાશિના જાતક બુધ મહારાજ જેના સ્વામી છે, એટલે કે ગણેશજીના ખૂબ જ સુંદર મજાનો પર્વ ચાલે છે. એ ગણેશજીની ઉપાસના કરે છે, ગણેશજીની આરાધના કરે છે. ખાસ કરીને બુધવારના દિવસે મિથુન રાશિના જાતકે મગ જે શિવજી ઉપર ચડાવવા અને ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી સારું પરિણામ આપે છે. મિથુન રાશિના જાતકે લીલો કલરની વસ્તુનું પણ દાન કરશે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. સફળ થવા માટે, યોગ્ય પરિણામ લાવવા માટે એક તમારી દિશા જે આપણે ભાગ્યલાભના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ, ભાગ્યલાભના માધ્યમથી આપણે કહી રહ્યા છીએ આટલું કરશો તો વિચારવા જેવું નહીં રહે. કારણ કે જીવનમાં દરેક વસ્તુ છે ને આપણે જ્યારે સાર્થક પરિણામ લાવવું હોય તો યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સમય મળતું હોય તો આપણને પ્રાપ્ત થાય. એટલે જ આપણે કહીએ છીએ કે મિથુન રાશિના જાતકે બુધની ઉપાસના કરવી, બુધ મહારાજને પ્રાર્થના કરવી અને ઓમ બુધાય નમઃ જે મંત્રનો જપ કરશે એ જપથી એના જીવનમાં ફાયદો રહી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ જણાવશો કે જે કર્ક રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? કર્ક રાશિ, જે રાશિમાં જે નામ અક્ષર છે ડ હ, આ સમય નફા અને સંબંધિત કોઈ પણ કાર્ય નફો થઈ શકે એમ છે. તમારી કાર્યમાં સફળતામાં સંપૂર્ણ આશા પ્રાપ્ત થઈ શકે છે. ડ હ વાળા રાશિવાળા વ્યક્તિ તમારી સંપૂર્ણ જવાબદારીપૂર્વક જે કામમાં કટિબદ્ધતાથી આગળ વધી રહ્યા છો એ કામ થઈ રહ્યું છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમને સન્માન મળે. સન્માન મળવું યોગ્ય છે. કારણ કે ઘણીવાર કેવું વ્યક્તિ થાય કે દરેક કામ કરતો હોય પણ એને માન જ ના આપે. ઘણીવાર છે ને એવું કહેવામાં આવે ખૂબી હોય ને એ છે ને તમારે જણાવવી જોઈએ અને ખામી જાહેરમાં ન જણાવવી જોઈએ. પણ વ્યક્તિ શું કરતો હોય, ખૂબીઓ છે ને એ જાહેરમાં ના કહેતો હોય પણ ખામીઓ જાહેરમાં કહેતો હોય. તો ખામી અને ખૂબી બંનેની રાશિ પણ એ જ છે. તો ખૂબીઓ છે ને તમારે જાહેરમાં કહેવી, ખામી કોઈકની હોય ને એ ખાનગીમાં કહેવી, જેથી કરીને તમારે એ સુધારો આવી શકે. તો કર્ક રાશિના જાતકે પરિસ્થિતિ આત્મસન્માન અપાવવાની છે.
આત્માને સન્માન આપવાવાળો આ પરિસ્થિતિનો યોગ છે. આ દોરમાં તમે વ્યક્તિગત રીતે વિચારીએ તો કોઈ પણ તમારા કાર્યમાં તમને મદદરૂપ પરિવારના લોકો થઈ શકે છે, પરિવારના સંબંધીઓ થઈ શકે છે, પરિવાર સાથે સંબંધ રાખેલા વ્યક્તિ હોય, કોઈ દૂર ગયેલું હોય તો વિદેશથી પણ તમને મદદરૂપ થઈ શકે છે, પરિવારના લોકોથી તમને ફાયદો થઈ જાય કે પરિવારનું માન અને સન્માન જાણવું એ યોગ્ય પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, બસ એક નાનકડા બ્રેક પછી ફરી એકવાર આપણે ભાગ્યલાભમાં જોડાઈશું. ફરી એકવાર ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે સ્ક્રીન પર જે તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886, આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને જે કાંઈ પણ તમારા પ્રશ્નો હશે એનું આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. એ તમને તમારી કુંડલી જોઈ આપશે. તમારે એમને તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય અને તમારું જન્મ સ્થળ કહેવાનું રહેશે. એની જ સાથે તમારે તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે, જેનું નિરાકરણ ચોક્કસપણે આપણા શાસ્ત્રીજી તમને લાવી આપશે. તો શાસ્ત્રીજી, આપણે બ્રેકની પહેલા વાત કરતા હતા રાશિ વિશે, તો આપ જણાવશો કે સિંહ રાશિના જે જાતકો છે એમને આજે શું ધ્યાન રાખવાનું છે? સિંહ રાશિના જાતક પ્રભાવશાળી દિવસો, પ્રભાવશાળી મહત્વ. સિંહ રાશિ જેનો સ્વામી સૂર્ય, ચંદ્ર જે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જી શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિ વિશે વાત કરીએ અને પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. કૃપા કરીને જે તમારા ટીવીનો અવાજ છે એને બંધ કરી દેશો, જેથી કરીને આપણું કોન્વર્સેશન ક્લિયરલી થઈ શકે. હેલો, હેલો, બાબા માટે પૂછવાનું. જી, આપનું ભાગ્યલાભમાં સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? જય ગણેશ. આપની જન્મ તારીખ જણાવશો? 22/4/2010. અને એમનો જન્મ સમય સાંજે 4 વાગે. અને જન્મ સ્થળ શું છે? પોરબંદર. અને તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એને ભણવું ગમતું નથી જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? અને એનામાં વિદ્યા છે કે નથી. ના ના, આ જે ભણે છે 11મું. આપણે જ્યારે વાત કરી ત્યારે આ બીજી વાર કદાચ આપણે પ્રશ્ન તમે પૂછી રહ્યા છો, મને એવું લાગે છે. કારણ કે આ પહેલાં પણ અગાઉ કદાચ કુંડલી આવી ગઈ હોય. 22 એપ્રિલ 2010 અને સાંજનો સમય, બુધ લગ્ન અને શનિ પ્રધાન જોડે 5મા સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન થતા હોય એટલે જલ્દી વિદ્યા અભ્યાસમાં પારંગત ન થઈ શકાય. વિદ્યા ખલેલથી થાય. વિદ્યા તો એમને પહોંચશે, પણ એમને બુધની ઉપાસનાનું મહત્વ રહેશે. રોજ સાંજે અથવા સવારે એક સમય, જ્યારે સમય મળે ત્યારે 10 મિનિટ સુધી એમને મેડિટેશન કરાવશો અને ઓમ બુધાય નમઃ મંત્રનો જપ કરજો. એ ધારો કે ભણતા હોય, જે જગ્યાએ સ્ટડી ટેબલ હોય, ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થા હોય ત્યારે પણ વિચારવું જોઈએ કે વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીઓએ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ મોઢું રાખી અથવા મુખ રાખી અને સ્મરણ કરવું જોઈએ. સરસ્વતી માતાને પ્રાર્થના કરવી જોઈએ કે મને વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય. તો એ વ્યક્તિએ લીલા કલરની પેન પોતાના દફતરમાં રાખવી અને જેથી કરીને એમને વિદ્યાભ્યાસમાં પારંગત થશે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તદા સંગ્રામે સંગ્રહસ્યૈવ વિઘ્નતસ્ય ન જાયતે. ગણેશજીની ઉપાસના કરી શકાય છે. ગણેશજીનું નામ લેવાશે. ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રનો એ વ્યવસ્થિત રીતે જપ કરી, એક મારા ના થાય તો કંઈ નહીં, પણ 21 વખત એનું જપ યજ્ઞ કરશે તો પણ પરિણામ સારું થશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ સિંહ રાશિ વિશે વાત કરતા હતા. સિંહ રાશિના જાતકો સંપૂર્ણ તમારો એરાઉન્ડ ધ સર્કલ હોય, એટલે કે તમારું જે ગ્રુપ હોય એ ગ્રુપથી તમને ફાયદો થશે. વધારાની ઓળખાણ, વધારાનો સમય તમારે કોઈ વ્યક્તિને આપ્યો હશે અને કોઈની જોડે ઓળખાણ રાખી હશે તો અત્યારે કાબિલે તારીફ સાબિત થશે. સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે છે. સમસ્યા, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એ પ્રશ્નમાં તમારું નિરાકરણ થશે. વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરે ત્યારે સિંહ રાશિવાળા જાતક, આપણે જે વાત કરતા હતા એમાં તમારે કોઈ જગ્યાએથી જ્યારે પણ કોઈ પણ પ્રકારનું આમંત્રણ આવે તો તમે સ્વીકાર કરીને જજો. નવી ઓળખાણ થશે અને નવી ઓળખાણથી તમારું કાર્ય સિદ્ધ થશે. ભૂતકાળમાં ધારો કે કોઈ પણ સંબંધ બગડ્યા હોય તો એ સંબંધને છે ને તમારે ફરીથી એનું પુનરાવર્તન ન કરતા પણ એને સુમેળ ભરો સલાહ આપજો અને સાચા મિત્ર બનાવી દેશો તો સારું ફળ મળશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ દર્શક મિત્રોને જણાવશો કે જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? કન્યા રાશિ, જ્યારે આપણે પહેલી શરૂઆત કરી ત્યારે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકના જે સ્વામી હતા એ પણ બુધ મહારાજ અને કન્યા રાશિના જાતકના પણ બુધ મહારાજ, એટલે કે બુધ
અનુભવ તમારું કામ લાગી શકે છે. કન્યા રાશિવાળા જાતકનો જે અનુભવ છે, અને અનુભવથી તમારે જે અંદાજો આવશે, અને અભ્યાસ અને અનુભવથી તમારું કાર્યક્ષેત્ર થશે. મિત્ર અને વર્તુળમાં પરિચિત વ્યક્તિઓનો સમૂહથી તમને ફાયદો થશે. પણ મધુર વાણી રાખવી જરૂરી છે, કારણ કે તમારી મધુર વાણી નહીં હોય તો તમારું કામ નહીં થઈ શકે. ભવિષ્યમાં ફાયદાકીય સાબિત થાય એના માટે તમારે સારી યોજના પાર પાડવી પડશે. નકામી પ્રવૃત્તિ તરફ આગળ ન વધતા, સમય કોઈ જગ્યાએ વેડપતા નહીં. કેવલ ને કેવલ જે તરફ જવાનું છે, જે તરફ ધ્યાન આપવાનું છે, જે તમારું જ્ઞાન છે એ જ્ઞાન તરફ આગળ વધી શકો છો. અને અનુભવ વ્યક્તિની સલાહથી તમારું કાર્ય સિદ્ધ થાય. મિત્ર વર્તુળમાં પણ તમને ફાયદો થશે. મિત્રો તમને આગળ લઈ જવાની તૈયારી કરે. કોઈ મિત્ર તમને નાણાકીય મદદ કરશે તો પણ તમારા જીવનમાં ધંધા વેપાર રોજગારમાં પણ પ્રગતિ થશે. એટલે કન્યા રાશિવાળા જાતકે સફળતા મેળવવાની છે. સાથે સાથે કટુ વચન નથી બોલવાના, મધુર વાણી બોલવાની છે. મધુર વાણીથી એમના જીવનમાં ફાયદો થઈ શકે. જી શાસ્ત્રીજી, આપ જણાવશો કે જે કન્યા રાશિ છે એ કન્યા રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની વાત છે? કન્યા રાશિના જાતકો ખાસ કરીને મધુર વાણી બોલે. નકામા વ્યવહાર કરતા હોય, નકામું જીવનમાં કોઈ પણ પ્રકારનો ગુસ્સો કરતા હોય, ગુસ્સાને સંભી રાખવાનો. જી જી શાસ્ત્રીજી, હવે આપ જણાવશો કે જે તુલા રાશિ છે, તુલા રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? તુલા રાશિના જાતક અણધારીતે સફળતા મળશે. તમારે ધારેલી સફળતા તો મળે, પણ તમને કંઈક એવા કામ મળશે, પ્રવાસ તરફ આગળ વધી શકશો, યાત્રા પ્રવાસ તરફ આગળ વધી શકશો, કોઈની સલાહથી તમારી સફળતા મળશે. અને સલાહ અને માર્ગદર્શનથી તમારું કાર્ય સિદ્ધ થતું હોય એવું લાગે છે. કોઈ પણ વસ્તુ, મૂલ્યવાન વસ્તુ તમે ખરીદવા તરફ આગળ વધી રહ્યા છો. ક્યાંક એવું મૂલ્ય છે કે તમે પ્રાપ્ત કરવાની વર્ષોથી ઝંખના કરો છો કે આ વસ્તુ મને પ્રાપ્ત થાય. એ વસ્તુ તમારે પ્રાપ્ત થવાની તૈયારી આવી રહી છે, નિકટતા આવી રહી. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કોઈ પણ પ્રકારની બેદરકારી તમારે રાખવાની નથી. કારણ કે બેદરકારી રાખશો તો તમને તમારા કામમાં સફળતા નહીં મળે. યોજના તમારી પાવરફુલ હોય, પ્લાન તમારો પાવરફુલ હોય, છતાં પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બેદરકારી કરવાની નથી. કે થઈ જશે, કરી લઈશું, કે આ કરી લેવાથી આપણે કંઈ નહીં. પણ તમારે બેદરકારી નહીં કરતા, ખૂબ તમારે દરકાર રાખી કાર્યને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિક પ્રમાણે કરશો તો સફળતા મળશે. તુલા રાશિ જેના જે ર અને ત, અને સાથે સાથે એમના સ્વામી મહારાજ છે શુક્ર મહારાજ. તો સ્વામી શુક્ર એટલે શુક્રવાળા વ્યક્તિ ખાસ કરીને વૈભવશાળી જીવન જીવવાની ઈચ્છા ધરાવતા હોય તો ખાસ જ્યારે તુલા રાશિનો જાતક હોય એ વ્યક્તિ અથવા એ જાતકે શું કરવું જોઈએ કે એક પરફ્યુમ પોતાને જોડે રાખવું જોઈએ. અથવા પરફ્યુમ જો છાંટી શકતા હો તો નિયમિતપણે પરફ્યુમ છાંટીને બહાર નીકળે તો તમારે જેમ પરફ્યુમમાં અથવા તો સુગંધમાં જેટલી સુગંધી ફેલાયેલી છે એવી પ્રમાણે દરેક જગ્યાએ ક્ષેત્રમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થશે. દરેક વ્યક્તિની યશ અને કીર્તિ જરૂરી છે, કારણ કે વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરતો હોય એને અપયશ મળતો હોય તો અપયશ ન મળે તો તુલા રાશિવાળા જાતક સુગંધી તેલ લગાવવું એ યોગ્ય પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, આગળ આપ જણાવશો કે જે વૃશ્ચિક રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? વૃશ્ચિક રાશિના જાતક જ્યારે જ્યારે ચંદ્ર કર્ક રાશિ પ્રમાણે હોય, વૃશ્ચિક રાશિ પ્રમાણે હોય, દરેક રાશિના જુદા જુદા હોય, પણ મેષ રાશિનો સ્વામી મંગળ હોય અને વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ. ન અને ય તમારે જે સમય છે એમાં સમયમાં તમારે સલામતી પહેલી જાળવી પડે. સલામતી એટલે કે તમારે સાહસ અત્યારે કરવા યોગ્ય નથી. કાર્યોનું આયોજન કરતા હોય પણ સાહસ કરતા હોય પણ પરિસ્થિતિ વશમાં હોય તો પરિસ્થિતિને જોડે સાથે રાખવી. કઈ રીતે? જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો અને તમારો જન્મ સમય? સવારે કેટલા વાગે? સવારે 5 વાગે. અને તમારું જન્મ સ્થળ? ચંદ્રપુર, મહારાષ્ટ્ર. જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? જન્મ સ્થળ તમારું ફરી એકવાર જણાવશો? ચંદ્રપુર, મહારાષ્ટ્ર. અને તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે અમારો અત્યારે બિઝનેસ કરિયાણાનો લંગિયાણાનો છે. જી. તો અમારે બીજો બિઝનેસ કરવાની ગણતરી મનમાં રાખીએ તો કયો કરવો? જી, તમારો પ્રશ્ન 10 મે 1951 સવારે 5 વાગે ચંદ્રપુર, મહારાષ્ટ્ર.
ચંદ્ર અને શુક્ર જ્યાં બિરાજમાન થતા હોય તો તમે આ બિઝનેસ જે કરી રહ્યા છો સારો બિઝનેસ છે. સાથે સાથે ચંદ્ર અને શુક્ર છે તો સાથે કંઈક વૈભવી જે યોગ્ય વસ્તુ હોય, ધારો કે કટલરીનો સ્ટોર છે, કટલરીની લગતી કોઈ પણ આઇટમ છે, અથવા તો તમારે પરફ્યુમનો બિઝનેસ કરી શકાય, કાપડનો બિઝનેસ કરી શકાય, અથવા મોજ શોખની સાધનનો કોઈ પણ બિઝનેસ કરશો તો તમને ફાયદાકીય રહેશે. કારણ કે બુધ અને શુક્ર જે દ્રષ્ટિગોચર દ્વારા થાય છે, પણ તમારે ગુરુ મહારાજની ઉપાસના કરજો, ગુરુ મહારાજને પ્રાર્થના કરજો. આવક કરતાં જાવક બમણી થઈ રહી છે તો તમારે ગુરુની ઉપાસના કરવાથી સારું પરિણામ આવશે. અને બુધવારના દિવસે ખાસ કરીને જ્યારે તમે ગણેશજીની ઉપર દુર્વા ચડાવશો તો સારું પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ દર્શક મિત્રોને જણાવશો કે જે ધન રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? ધન રાશિના જાતક, જ્યારે વાત કરવામાં આવે એ દરેક રાશિમાં ધન રાશિના જાતક જે આપણે વિચારીએ એમના ધન રાશિનો સ્વામી ગુરુ અને મીન રાશિના સ્વામી પણ ગુરુ. જી શાસ્ત્રીજી, આપણે ધન રાશિની વાત કરીએ એની પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હા, 9/6/2000. તમારો જન્મ સમય? સમય બપોરે 1:25. અને તમારું જન્મ સ્થળ? ગુજરાતનું રાજકોટનું ધોરાજી. અને તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મને નોકરી કયા સ્થિતિમાં મળશે અને ક્યારે મળશે? જી, સમય એકવાર જણાવવા નમ્ર વિનંતી. હા, તમારો સમય, જન્મ સમય જણાવવા નમ્ર વિનંતી. બપોરે 1:30 વાગે. બપોરે 1:30 વાગે 1:30 આપનો જન્મ છે. અને કઈ સિટીમાં તમને જોબ મળે એ યોગ્ય. તો તમારી જે રાશિ છે સિંહ રાશિ. તો અગાઉ પણ આપણે વાત કરી, મેષ રાશિવાળા વ્યક્તિ હોય, સિંહ રાશિવાળા વ્યક્તિ હોય અને ધન રાશિવાળા વ્યક્તિ હોય અને કન્યા રાશિ. ધારો કે નામ કન્યા રાશિવાળું હોય, મેષ રાશિવાળું હોય, સિંહ રાશિવાળું હોય અને ધન રાશિવાળું, એ રાશિનું કોઈ પણ શહેર હોય. ધારો કે મેષ રાશિ આપણે કહેવામાં તમારી સિંહ રાશિ છે તો મેષ રાશિવાળા અલઈ તો અમદાવાદ પણ થઈ શકે, અમરેલી પણ થઈ શકે, અલ્હાબાદ પણ થઈ શકે. તો તમારે એ ક્ષેત્રમાં અથવા એ શહેરમાં જવું યોગ્ય. સિંહ રાશિ પ્રમાણે મ અને ટ તો મુંબઈ પણ આવી શકે અને મોરબી પણ આવી શકે. ધન રાશિ પ્રમાણે કહીએ તો એ પ્રમાણે ધન રાશિના જે અક્ષર છે એ પ્રમાણે તમારે સાનુકૂળ રહેશે. અને ખાસ જ્યારે તમારી સિંહ રાશિ હોય ત્યારે તમારે આટલા રાશિવાળા વ્યક્તિ જોડે તમારો સંબંધ રાખશો. સંબંધ એટલે કે કેવી રીતનું, તમારે લેતી દેતી સારી હોય. કારણ કે મેષ, સિંહ અને ધન રાશિવાળા વ્યક્તિ તમને પાવરફુલ રિઝલ્ટ આપી શકે. કન્યા રાશિવાળા વ્યક્તિ તમને પાવરફુલ લેતી દેતીથી તમને ફાયદો થશે. જ્યારે તમારે સિંહ રાશિ છે તો સૂર્યનારાયણ ઉપાસના કરશો તો તમારી નોકરી એ શહેરમાં પાકી થઈ જશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા ધન રાશિ વિશે. ધન રાશિવાળા જાતક, જ્યારે તમારા આજ સમય બહુ સુંદર મજાનો, તમારા હરીફો, તમારા કોમ્પિટિટરો તમારાથી છે પરાજિત થઈ શકે છે. તમારો સમય યોગ્ય પાકી રહ્યો છે, આવકનું સ્તોત્ર વધી રહ્યું છે અને સારી મુલાકાત અને સારા વ્યક્તિ સાથેની મુલાકાતથી તમારું કામ નિર્વિઘ્ન પાર પડી રહ્યું છે. વ્યક્તિનું પ્રભુત્વ હોય અને સાથે સાથે કોઈ એવો વ્યક્તિ પ્રભુત્વવાળો આવે તો તમારું સમાજમાં યશ પ્રતિષ્ઠા વધી શકે છે. ઘરમાં ડિસિપ્લિન જાળવવી બહુ યોગ્ય છે. ઘરમાં યોગ્ય વાતાવરણ તરફ પ્રયાણ કરજો. તમે જ્યારે પણ ઘરમાં જાઓ ત્યારે કોઈક એવી વસ્તુ હાથમાં લઈને જશો. દરેકને સામાન્ય રીતે દરેક વ્યક્તિને કહેવામાં આવે, જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો, ઓફિસથી, દુકાનથી કે તમારા વેપાર ક્ષેત્રમાંથી, તો તમારા બાળકો માટે, તમારા માતા પિતા માટે કે તમારા વડીલો માટે કે ઘરમાં કંઈક વસ્તુ લઈને તમારે આગમન કરવું, જેથી કરીને એ આગમન કર્યું હશે ને તો તમારા પરિવારમાં સુમેર વધારે રહેશે. જી શાસ્ત્રીજી, આગળ આપ વાત કરશો મકર રાશિ વિશે. મકર રાશિના જે જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાય છે? મકર રાશિના જાતકો, સમય પરિવર્તન અને અનુકૂળ વાતાવરણ, અનુકૂળ સમય અને સમયની સાથે ચાલવાની તૈયારી બતાવે. સમજદાર વ્યક્તિ, મકર રાશિવાળા વ્યક્તિ હોશિયાર છે, હોશિયારીપૂર્વક કામ કરી રહ્યા છે. બધા મિત્ર વર્તુળ સાથે સંબંધ બનાવી રહ્યા છે, સંબંધથી એમને ફાયદો થઈ રહ્યો છે. વેપાર રોજગારમાં પણ એમને ફાયદો થઈ રહ્યો છે. જે વ્યક્તિ જ્યારે ગેટ ટુગેધરિંગ એટલે કે સંબંધ વધારીને કામ કરવાનો પ્રયત્ન કરશે તમને સફળતા મળે. વાતચીતમાં તમારે સારું પરિણામ આવશે. બિઝનેસની કોઈ પણ પ્રકારની ડીલ હોય એ સારી સાબિત થશે. પણ તમારે આડંબર કરવાની જરૂર નથી. અત્યારનો સમય છે ને, તમારે આડંબર કરવાનો નથી. આમે આડંબર કરવું નથી જોઈએ. જે છો એવા બતાવો, જેવા છો એવા થાવ અને વ્યક્તિને જેવા પ્રમાણે બતાડી અને કામ કરશો તો સફળતા તમને યોગ્ય પરિણામ આપી શકે.
જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે કુંભ રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? રાશિમાં જ્યારે કુંભ રાશિ ગ સ અને ગ સ વાળા વ્યક્તિ સાહેબ, જીવનમાં તમારે કુંભ રાશિ વાળા વ્યક્તિ છે, જ્યારે પણ તમે કામ કરો છો તમારા સંજોગો અનુકૂળ છે, વાતાવરણ તમારું કટિબદ્ધતા તરફ વધી રહ્યું છે, વ્યસ્ત હોવા છતાં પણ તમે પરિવારને સાથે લઈ રહ્યા છો, પરિવારની શાંતિ માટે કામ કરી રહ્યા છો, પરિવારને એક યોજનાઓ તરફ આગળ વધી રહ્યા છો, તો તમને પરિણામ સારું આવશે. વડીલોના સભ્યો હોય, વડીલોની દરકાર રાખશો, વડીલો પ્રત્યે ભાવ રાખશો અને માન સન્માનથી આગળ વધી શકો છો. ભાવ તમારો હશે, સભ્યોનો અનાદર નહીં કરતા, વડીલોના સભ્યોનો અનાદર ન કરતા, કેવળ ને કેવળ તમે મર્યાદામાં રહી પરમાત્માનું નામ સ્મરણ કરશો. કુંભ રાશિના જાતક માટે આ સુમેધ જેવા દિવસ છે, સારું પરિણામ આપે છે અને સારું વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ શકે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, નમસ્તે. ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? મારા બાબાને જોડાવાની છે. જી, એમની જન્મ તારીખ શું છે? 20 તારીખ. આખી જન્મ તારીખ, પહેલા એમની જન્મ તારીખ, પછી જન્મ મહિનો અને પછી જન્મ જે એમનું વર્ષ છે એ તમારે જણાવવાનું રહેશે. હા, ચાલુ રાખજો. તમને એમની જન્મ તારીખ ખ્યાલ નથી? જે કહીએ તો પાછું. મને લાગે છે કે એમનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, અંતે આપણે મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જે જાતકો છે એમને આજે શું ધ્યાન રાખવાની મીન જરૂર છે? રાશિના જાતકે ખાસ કરીને ગુરુ મહારાજની કૃપા ઉતારવાની છે, ગુરુદેવને પ્રાર્થના કરવાની છે. વ્યવસાયમાં યોગ્ય પરિણામ તમારે સાબિત થાય છે. ટૂંકી યાત્રા એટલે શોર્ટ તમારે એકાદ દિવસનો પ્રવાસ થઈ શકે છે, પ્રવાસથી તમને ફાયદો ચાલે છે. અને કોઈક તમારે કુળદેવીની મંદિરે જવાની જો બાધા હોય, કુળદેવીને પ્રાર્થના કરવાની હોય તો કુળદેવીની ઉપાસના કરશો તો, અને એ પણ ના થાય, બાધાની તો વાત બાજુમાં છે, કદાચ બાધા હોય કે ના હોય, પણ તમારી કુળદેવીની એક માળા કરશો ને તો પણ પરિણામ સારું થશે. બિનજરૂરી તમે ચર્ચામાં ન પડતા, બિનજરૂરી વિવાદમાં ન પડતા અને કેવલ પૈસાનું રોકાણ જ્યાં યોગ્ય હોય ત્યાં કરજો. ગમે તે જગ્યાએ પૈસાનું રોકાણ તમારું નુકસાનકારક સાબિત થાય. એટલે મીન રાશિના જાતકોએ આજે પૈસા ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાના અને માતાજી કુળદેવીનું સ્મરણ કરવું યોગ્ય પરિણામ છે. જી શાસ્ત્રીજી, આજે આપણે રાશિ વિશે વાત કરી અને આજના પંચાંગ વિશે વાત કરી. તો બસ આજ માટે આટલું જ. જોડાઈએ આવતીકાલે ફરીથી ભાગ્યલાભમાં બપોરે 3:30 થી 4:30 કલાકે. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.